જય માતાજી મિત્રો. તો આજે આપણે અંબાજી ખેરાલુ હાઈવે આજે ડભોળા ચોકડી તમે જુઓ આ વરેઠા જાય આ ડભોળા ગોમમાં જાય આ ખેરાલુથી અંબાજી હાઈવે. તો આપણે અહીંથી જવાનું છે ધરણ માતા. તો આપણે અહીંયા આગળ નાસ્તો કરવા બેઠા હતા જય ગોગા ઢાબા. તો અહીંયા આગળ ગરમ ગરમ ગોટા પાપડી. હવે જવાનું છે આપણે ધારણ માતા. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો જોરદાર રોડ બનાવી દીધો છે અંબાજી ખેરાલુ હાઈવે. બહુ જોરદાર એટલે જોરદાર લાગે છે. તમે જુઓ લોકેશન મજબૂત લાગે છે. તો આપણે ધારણ માતા જવાનું. તો અહીંયાથી 15 કિલોમીટર ધારણ માતાનું મંદિર છે. તો પેલો બોખરો દેખાય એના પાછળ જોઈ લો. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આ આપણે આવ્યા છીએ સૌપુરા ગામ. તો અહીંયા આગળ વર્ષે ને વર્ષે બહુ જોરદાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સાઉપુરા દર ઉનાળામાં. અહીંયા આગળ જુઓ તમે. અને અહીંયાથી અંબાજી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અંબાજી જે શક્તિપીઠ છે તે દર ભાદરવી પૂનમે અહીંયા થઈને બહુ મોટો મેળો ભરાય છે. અહીંયા બહુ પબ્લિક એટલે કે બહુ ભક્તો ચાલતા જાય છે પગપાળા. તો મિત્રો ઉડનાવરમાં તકલીફ પડે નહીં, કારણ કે રોડ ડબલ એક્સપ્રેસ થઈ ગયો. તમે જુઓ બહુ હાઈવે બનાવી દીધો છે. એ તો પડી ગયો મેં જોયો પણ જોઈ લો મિત્રો આ લોકેશન સાઉપુરા. અહીંયા આગળ લગ્નનું આયોજન હોય છે સમૂહ લગ્નનું. આ જોઈ લો એ જગ્યા. આપણે પાર્લર જવાનું છે. અહીંયાથી બિસ્કિટ લેવાના છે. તો પાર્લર થી જોઈએ આપણે પટેલ વિપુલ ભાઈ લઈ લેવા છે. હા રે પાર્લર જોઈ લો. પાર્લર થી લઈ લઈએ બિસ્કિટ વધવા માટે. વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. આપણે પાર્લર લઈ જઈએ. પાર્લર જો ચલો પાર્લે બિસ્કિટ લેતા ચલો. પાર્લે બિસ્કિટ વધવા માટે લેવા જશે મિત્રો. જો આપણે ત્યાં આગળ આજના દિવસની અંદર સેવાનું કામ કરવાનું છે. તો આપણે અહીંથી જવાનું છે ધારણ માતા. તો ત્યાં આગળ આપણે દર્શન કરી લઈએ માતાના. દર્શન કરી અને આપણા જોડે 40 જેટલા કુંડા વધ્યા છે. તે પણ આપણે ત્યાં કોઈ એવી જગ્યા કે એવું લોકેશન હોય તો ત્યાં આગળ જઈને આપણે બાંધવાના છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો અંબાજી ખેરાલુ હાઈવે. તો અહીંયાથી 50 કિલોમીટર અંબાજી આવ્યું છે. અને જો આપણે જવાનું છે તે જગ્યા આપણે રોડના સાઈડમાં ઉતરી ગયા છે ધારણમાં મંદિર જવાનું. તો અહીંયાથી સિંગલ પટ્ટી રસ્તો છે. તમે જુઓ તો આપણા હાઈવે છે મેન હાઈવે અંબાજી ખેરાલુ. તો અહીંયાથી આપણે સિંગલ પટ્ટી પડે છે રસ્તો. તમે જુઓ તો જોઈ લો ધારણ માતા. તો આપણે અહીંયાથી જવાનું છે. તો આપણે અહીંયા આગળ ગાડી પાર્કિંગમાં કરી છે, ઊભી કરી છે અહીંયા આગળ. અને અહીંયા આગળ જુઓ તો આપણે પાર્લર ઊભા રહ્યા છે શું લેવા માટે. તો જોઈ લો આપણે પાર્લરમાં બિસ્કિટ લીધો છે આપણા વધરા માટે. જોઈ લો તો મિત્રો આપણે મંદિર નજીક પહોંચવા આવ્યા છીએ. તો અહીંયા લોકેશન તમે જુઓ, એક નંબરનું લોકેશન છે. બોખરા જુઓ તમે. ધારણમાનું મંદિર કહેવાય પણ એ જોરદાર લોકેશન છે. જુઓ તમે રસ્તો બહુ સારો છે. અહીંથી સિંગલ પટ્ટી છે. મોર મોર મિત્રો જો બોખરા કેવા લાગે છે જો અહીંયા પાછું આબાદ છે. એક વાત કહું, આટલા ચોક પાછી ગુફાએ છે પાછી. આપણે ચોક કંટાળે गाड़ी डायरेक्ट आ गया एक 20 है ना
તો મિત્રો આપણે બિસ્કિટ આપ્યા છે નાખ્યા છે જો અહીંયા આગળ તમે તો અહીંયા આગળ જો આપણે બિસ્કિટ લાવ્યા છે બધા વધરા આવી ગયા અહીંયા આગળ હેલો આપણે આગળ જવાનું હતું ત્યાં બહુ જબરજસ્ત મજા આવે જો આપણે સેવામાં લાગી જશે માણસ અહીં આગળ બિસ્કિટ લઈ જો પતી ગયું ટાર્ઝન આયા તો ફોજ ઉતરી પડી છે કારણ મિત્રો જુઓ તો આપણા બિસ્કિટ લાયા છીએ ત્યાં આગળ જુઓ તમે ઉપર આવી તો કશું નથી બોલાય પૂછું કેટલું મજબૂત છે ગાડી પૂછા પર તાર પૂછવા હું ને કરી હોય તેના કારણે કરતા જાય તો મિત્રો આપણે વિડિયાની અંદર બન્યા રહો તો મિત્રો આપણે મંદિર નજીક આવી ગયા છીએ જુઓ તમે બહુ જોરદાર લોકેશન છે તો આપણે આવી ગયા જુઓ અહીંયા આગળ મોરલા ફરે છે કેટલા બધા છે શું છે તો ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ ઓ આટલા વચ્ચે મૂકી દઈએ ચાલશે ને એટલે જવા દે यार अरे मोर भागा पर लेके बढ़ रही है मोर मोर તો મિત્રો અહીંયાનો નજારો તમે જુઓ બહુ જોરદાર એટલે બહુ જોરદાર છે તમે જુઓ તો આપણા સૈનિકો ઉતરી પડ્યા છે સેવા માટે જો અહીંયા આગળ પણ મોર કેવા બહુ જોરદાર છે મોર પીંછો રડિયા હમણાંથી રૂપાળો લાગે તો જો બે મોર તો મિત્રો આ મંદિર છે તો આપણે મંદિર ઉપર જવાનું છે અહીંથી તો આપણે અહીંયા આગળ જો તમે તો આપણે રિતેશને નાસ્તાની તૈયારીઓ કરું છું નાસ્તો લાયા છે અહીંયા આગળ તો જુઓ મિત્રો એનું લોકેશન તમે જુઓ અને આજે અત્યાર સુધી મોર જોયા પણ આટલા બધા નહીં તમે જુઓ એટલા બધા મોર છે અહીંયા આગળ તો એનું લોકેશન એ બહુ જોરદાર છે તમે જુઓ નજારો કેટલો બહુ જોરદાર લાગે છે તો આપણે જુઓ તમે જુઓ મોર એક સાથે કેટલા બધા મોર છે પણ આ જગ્યા પણ એનો નજારો તમે જુઓ એક નંબરનો નજારો છે મિત્રો જુઓ બહુ જોરદાર છે ધારણમાનું મંદિર જુઓ મિત્રો એક નંબરનો નજારો છે મિત્રો જુઓ અહીંયાથી આપણે દર્શન કરવા જવાનું છે તમે મોર જોયા આટલા બધા એથી ફન નહીં બોલો કેવું બહુ જોરદાર લાગે
તો મિત્રો આપણે નાસ્તાની તૈયારીઓ કરું છે અહીંયા આગળ માણસો જુઓ તમે. સવારનું બપોરે નાસ્તો કર્યો નહોતો પણ અત્યારે જુઓ તૈયારીઓ કરી છે. જો હમણાં જયદીપને તો બહુ ભૂખ લાગે છે. ડાયરેક્ટ પેલી હંગાથી છાશ પીવા છે જુઓ તમે. જો હિતેશ ડુંગળી ફોલે છે, ગુંજન ડુંગળી કટિંગ કરે, ટામેટા. જો આપણે નાસ્તો ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. લીંબુ જો પાપડી, ચીખી પાપડી, સેવ ને સેવ, ડુંગળી અને છાસ છાશ અને ટામેટા. જો પણ જોડે છાશ છે અમૂલની. જો આ જયદીપ છાશ તૈયારીઓ કરે છે. એનો નજારો જોઈને નાસ્તો બાસ્તો કરી લઈએ અહીંયા. બસ અહીંયાથી આપણું કામ કરીએ. અહીંથી જવાનું છે અહીંયા આગળ પાણીના કુંડા વધવાના છે અહીંયા આગળ. જો તો પહેલાં આપણે મોર બોલો નાસ્તો ચાલુ છે. મિત્રો જો આપણો જયદીપ નાસ્તો પહેલાં ચાલુ કર્યો હતો. જયદીપ પહેલાં નાસ્તો કરી દીધો આપણે છાશનો, સૂકી ડુંગળી, લીલા મરચાં, ટામેટા અને સેવ ખાવાની મિત્રો બહુ જ મજા આવે. તમે જો લોકેશન કેટલું સરસ છે, મસ્ત સાંજનો સમય છે, ખાવાની બેસ્ટ મજા આવે. તમે ઘરે ખાવાની મિત્રો સાથે ફરવા જાઓ અને એના લોકેશન પર વ્યવસ્થિત લોકેશન પર ખાઓ અને નાસ્તો કરો તો બેસ્ટ મજા આવે. તો મિત્રો તમે પણ આ બાજુ આવો તારી રીતે નાસ્તો કરો તો બહુ જ મજા આવશે. અને અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે હિતેશને તો એનું કામ ચાલુ કરી દીધું. જો કુંડા લગાવવાના ચાલુ કરી દીધા. જો અહીંયા આગળ ગુંજનભાઈ નાસ્તો કર્યો છે. આપણે મિત્રો શાંતિ નાસ્તો કરવા જોવા છે. ખાવાનું ઓછું પણ નાસ્તો શાંતિથી કરવાનો. જલ્દી પીવાનું જવું નહીં. જો લગાવી દીધું અહીંયા આગળ. પોણી વેળવાનું. આટલો નહીં તો મિત્રો આપણે પાછી ડ્યુટી ચાલુ થઈ જાય કુંડો લગાવવાની. તો આપણે એટલી ગોડા લોકેશન લઈએ સારું સારું અહીંયા આગળનું. તો જુઓ તો મિત્રો તમે અહીંયા આગળ આવો તો નાસ્તા સાથે આવો અને બહુ જોરદાર લોકેશન છે. જો મિત્રો નજારો અદ્ભુત નજારો છે એનો. લોકેશન મજબૂત છે. તો આપણે વાય જોવાની છે. વાય જ જોઈએ કે પાણી નહીં. પાણી તો ચાલુ જ છે બહુ રમવાની. જો મિત્રો જો અહીંયા આગળ પાણી ગંદુ થઈ ગયું છે. જો તો મિત્રો
સમય 6 વાગ્યા છે સોદના. તો નમસ્કાર મિત્રો, જરા માતાની જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે સવારથી નીકળ્યા હતા 12 વાગ્યાથી અને સાંજનો સમય થઈ ગયો છે. ફાઇનલી આપણે સેવા માટે નીકળ્યા હતા. તો આપણે તારણ માતાનું લાસ્ટ સ્ટેન્ડ છે. આપણે અહીંયાથી હવે ઘરે જવાનું છે. તમે જોયું પ્રમાણે કે આપણે જે સેવા કરી, તો મિત્રો જેને જે મળે, જે સેવા કરી, જે રૂપિયો 2 રૂપિયા કે 5 રૂપિયા, જેની જે સેવા આપણે મળે ને એ સેવા કરવી જરૂરી છે. ફૂલની પાખડી મદદ કરવી જરૂરી છે. તો આજે આપણે આટલી સેવા કરી. તો મિત્રો અમારી ચેનલને, અમારા વિડીયો ને અમારું કામ તમને ગમે તો અમારી ચેનલ સફર બ્લોગ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મિત્રો જો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો.